વાયબ્રન્ટ સમિટમાં વિશ્વના ખૂણે ખૂણેથી આવેલા મહાનુભાવોના મુખેથી ગુજરાતી વાક્યો સાંભળીને ઉપસ્થિત લોકોમાં પણ હળવું હાસ્ય ફેલાઈ ગયું। કોઈકે ગુજરાતીમાં નમસ્કાર કહ્યું તો કોઈકે કેમ છો ગુજરાત કહ્યું। ગ્લોબલ સમિટ હોય ત્યારે સ્વાભાવિક છે કે વિશ્વના ખૂણે ખૂણેથી આવેલા મહાનુભાવો અંગ્રેજીમાં જ ઉદ્બોધન કરતા હોય, પરંતુ ગુજરાતમાં આવીને મહાનુભાવો પણ ગુજરાતના રંગે રંગાયા હોય તેમ લાગ્યું। અગાઉથી તૈયાર કરીને આવ્યા હોય તેમ નેતાઓ અને ઉદ્યોગપતિઓએ ગુજરાતી વાક્યો બોલવાની કોશિશ કરી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઉદ્બોધનમાં અંગ્રેજી અને હિન્દીનો સમન્વય કરી પોતાની વાત રજૂ કરી। 100 से अधिक देश एक छत के नीचे आज इकट्ठे हुए हैं। होल वर्ल्ड इज वन फैमिली, वसुधैव कुटुंबकम। તો આ તરફ ગુજરાતના મુખ્યપ્રધાને પોતાના વક્તવ્યની શરૂઆત તો અંગ્રેજીમાં કરી, પરંતુ અંતમાં તેઓએ સમાપન ગુજરાતીમાં કર્યું। નરેન્દ્રભાઈ, આપે આપેલો મંત્ર સૌનો સાથ સૌનો વિકાસ આજે સાર્થક થયેલો દેખાય છે। આપણા સંતો મહંતો અને ઋષિ મુનિઓએ આપેલો વિચાર વસુધૈવ કુટુંબકમ જે આજે આ મંચ ઉપર વિશ્વ પરિવાર તરીકે આજે ઉપસ્થિત છે અને જેનો યશ નરેન્દ્રભાઈ આપને જાય છે, આપ સૌનો ગુજરાતની 6 કરોડની પ્રજાપતિથી હાર્દિક સ્વાગત કરું છું। જય જય ગરીબ ગુજરાત, જય જય ગરીબ ગુજરાત। તો સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બાન કી મૂન પણ ગુજરાતના રંગે રંગાયેલા જોવા મળ્યા। તેમણે પોતાના વક્તવ્યના શરૂઆતમાં જ ગુજરાતી વાક્ય બોલતા સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો। નમસ્તે, કેમ છો ગુજરાત વાસીઓ? તમને મળીને આનંદ થયો। ધન્યવાદ। તો મોદીના ચૂંટણી પ્રચારના સૂત્ર સબકા સાથ સબકા વિકાસથી ભારે પ્રભાવિત થયા હોય તેમ અમેરિકાના વિદેશ પ્રધાન જ્હોન કેરીએ પણ આ સૂત્રનો ઉલ્લેખ કરવાનું ચૂક્યા ન હતા। And for generations to come. I was very taken during Prime Minister Modi's campaign by Sabka Saath, Sabka Vikas. Participation of all, development for all. આ ઉપરાંત મુકેશ અંબાણીએ પોતાની સ્પીચમાં ગુજરાતીપણાનો ઉલ્લેખ કર્યો। Gujarat is a place I fondly call home. Gujarat મારું home state છે। Each and every one of the delegates welcome to the land of Krishna, Mahatma Gandhi, Sardar Patel, and now Shri Narendra Modi, our beloved Prime Minister. તેમજ ભૂટાનના વડાપ્રધાને પણ હિન્દીમાં એવી રજૂઆત કરી કે લોકો પોતાને તાળીઓ પાડવાથી રોકી ન શક્યા। धार्मिक यात्रा के साथ साथ एक आर्थिक यात्रा भी बहुत जरूरी है। और मैंने कहा था कि इस यात्रा के लिए, मेरे आर्थिक यात्रा के लिए मैं गुजरात जाना चाहूंगा। આ ઉપરાંત કેટલાક વિદેશી પ્રધાનોએ પણ પોતપોતાની રીતે ગુજરાતી અને હિન્દીના વાક્યો બોલવાનો પ્રયાસ કરીને માહોલને હળવો બનાવી દીધો। નમસ્કાર, ગુડ મોર્નિંગ એવરીવન। કેમ છો ગુજરાતી ભાઈઓ અને બહેનો? બ્યુરો રિપોર્ટ, GSTV। તો મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગ્રેજીમાં લાંબુ લચક ભાષણ આપીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા। મોદી ટેકનોલોજીનો બખૂબી ઉપયોગ કરી અંગ્રેજીમાં ભાષણ આપ્યું। આવો જોઈએ કઈ રીતે મોદી કડકડાટ અંગ્રેજી બોલ્યા। More than 100 countries are participating in this event. વાયબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પીચ 11 પેજ લાંબી હતી। મોદીની સ્પીચ સાંભળનારા કે જોનારાઓને પ્રથમ દ્રષ્ટિએ એવું જ લાગે કે મોદી મોઢે બોલે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે મોદીએ વાયબ્રન્ટ ગુજરાત સમિટના ઉદ્ઘાટન સમારંભમાં અંગ્રેજીમાં જે સ્પીચ આપી તે મોઢે નહોતા બોલ્યા, પણ જોઈને વાંચી હતી।